પુષ્ટિ માર્ગ્ય મનોરથને મારા વંદન. જય શ્રી કૃષ્ણ. તો બાળ સહજ મને એવો પ્રશ્ન થાય કે ભગવાનને આપણા પ્રભુ કહીએ છીએ, શ્રી કૃષ્ણ પ્રભુ, પ્રભુ શ્રી રામ, તો આપણા વલ્લભાચાર્ય મહાપ્રભુ શા માટે? તે તો આપણા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. તો મહાપ્રભુ આવું શા માટે? તો તે જાણવા માટે આપણે સમજીએ. ભક્તિને બે પ્રકારો છે, ભાવ ભક્તિ અને હૃદય ભક્તિ. આપણા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય બંને ભક્તિ કરી છે. તેઓએ આપણને પણ બાલકૃષ્ણની ઉપાસના રૂપી ટોચની ભક્તિ આપી છે. તેઓ માત્ર કૃષ્ણ કૃષ્ણ બોલીને કૃષ્ણ પાસે બેસી જ નતા રહ્યા, પરંતુ સંપૂર્ણ ભારત ભ્રમણ કરી 84 બેઠકની સંસ્થાપના કરી. એક એક બેઠકની પાછળ તેમની કેટલા મહિનાની મહેનત છે. ત્યારે તો થોડા આવા કઈ મોબાઈલ હતા કે વોટ્સએપ અને ફેસબુક દ્વારા પ્રચાર થાય નહીં ને. આપણા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય જે પણ વિસ્તારમાં જતા, વ્યક્તિ સુધી પહોંચતા, ઘર ઘર જતા કે ત્યારે શ્રી કૃષ્ણ કોણ છે એની ખબર જ ન હતી. દિવસ દરમિયાન તેઓ પરિભ્રમણ કરી લોકોને મળતા. રાત્રે બધા લોકોને ભેગા કરી કૃષ્ણના ગુણો અને વિચારોનો કીર્તન કરતા, સત્સંગ કરતા. આવા ઘણા દિવસો અને મહિનાની મહેનત પછી ત્યાંના લોકો કૃષ્ણમય થતા, ભક્તિ કરતા થતા. ત્યાંના લોકોને કૃષ્ણમય કરી આપણા મહાપ્રભુજી બીજી જગ્યાએ જતા. આવી રીતે હાથમાં પ્રભુનું આમ, મુખમાં પ્રભુનું નામ, હૃદયમાં પ્રભુ પ્રેમ અને મસ્તકમાં પ્રભુ વિચારો લઈ સંપૂર્ણ ભારત ભ્રમણ કરી 84 બેઠકની સંસ્થાપના કરી. ભારતનું એવું એક પણ રાજ્ય બાકી નથી જેમાં આપણા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ગયા ન હોય. તે પણ ચાલીને, કોઈ પણ જાતની સુખ સુવિધા વગર. જ્યારે આજે આપણે એસી સ્લીપર બસમાં પણ થાકી જતા હોઈએ છીએ. આવી ભક્તિના કર્મયોગની પાછળ ભગવાન પણ નતમસ્તક થઈ જાય અને તેમને પ્રભુથી પણ વિશેષ મહાપ્રભુની પદવી મળે, જેને ભગવાન પણ શિરોમાન્ય રાખે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાનને પામવાના ઘણા રસ્તાઓ ખુદ ભગવાને કહેલા છે, જેમ કે તપ, ધ્યાન, દાન, વ્રત, આમ ઘણા રસ્તાઓથી ભગવાનને પામી શકાય. પરંતુ શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અધ્યાય એટલે કે 18મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ખુદ કહે છે કે જે પણ મારી વાતો અને વિચારોને લઈ બીજા પાસે જેને જશે તેનાથી આખી પૃથ્વી પર કોઈ દિવ્ય થશે નહીં. ભગવત કૃપાથી આપને આવો દિવ્ય અને અલૌકિક મનોરથ માનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો આપણે સૌ આજથી જ અહીંથી જ સંકલ્પ લઈને જશું કે આપણા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય આપેલી આ દિવ્ય ભક્તિનો ખરો અર્થ સમજી જીવનમાં લાવવા પ્રયત્ન કરીશું. બધાને જય શ્રી કૃષ્ણ. તાલીઓના ગડગડાટથી, કારણ કે બાવાશ્રી એમ થયું કે નાની ઉંમરમાં, કારણ કે